મધુરયા ગિરા વલ્ગુ વાક્ય. ભગવાનની વાણી મધુર, સાર ગર્ભિત વાણી છે. વાણીના 4 દોષ. શક્ય હોય તો બચીને રહેવાનું. એકવાર આપણે જય જયકાર કરીએ એટલે આપણી વાણીના દોષ ખ્યાલ આવે. શ્રી ગોકુલ વાણીનો સર્વપ્રથમ દોષ, એનું નામ છે મિથ્યા વચન, ખોટું બોલવું. શક્ય હોય તો બચીને રહેવું. બીજો દોષ, એનું નામ છે નિંદા. નિંદા રસ આપણને બહુ ગમે. પહેલાં 2 જણા 5 જણા બેસીને એકબીજાની નિંદા કરતા હતા. ગામના ઓટલે બેસતા હતા. હવે ગામના ઓટલાનું સ્વરૂપ મોટું થયું અને ગ્લોબલ ઓટલો બન્યો, એટલે પછી સોશિયલ મીડિયા ઉપર નિંદા કરવાની શરૂ કરી. વસુદૈવ કુટુંબકમ છે ને, એનો લાભ તો મળવો જોઈએ ને. નિંદા શક્ય હોય તો એનાથી બચીને રહીએ તો વાણીનો દોષ નહીં લાગે. ત્રીજી વાત, ક્યારેય પણ કડવા વચન બોલવા નહીં. ન ફાવે તો ન બોલવું, પણ કડવા વચન બોલીએ એમાં મુશ્કેલી. અને ચોથો દોષ, એમાંથી લગભગ કોઈ પણ બચી નથી શકતું, બિનજરૂરી વાતો કરવી. શક્ય હોય તો જેની આવશ્યકતા ન હોય ક્યારેય પણ એવી વાતોમાં આપણે વધારે પડતું ઇન્વોલ્વમેન્ટ લેવું નહીં. પણ કેટલાક વિષય એવા હોય છે કે એમાં કોઈ પણ મુદ્દો ન હોય, તે છતાં પણ કલાકોના કલાકો વાતો કરવાને માટે નીકળી જાય. ભગવાનની વાણી કેવી? મધુરયા ગિરા વલ્ગુ.